अपराधની દરેક કહાનીના રાઝ, ગુનેગારની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું જિજ્ઞાસા. આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો. અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. પોરબંદરથી સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ થયો છે. ફરી એક વખત પોલીસ ચોપડે પોરબંદર શા માટે કુખ્યાત બન્યું છે, જુઓ હિરલબા હવાલાતમાં. હિરલબા જાડેજા અને સાયબર ફ્રોડની જાળ. 2 દિવસના રિમાન્ડ, 50થી વધુ ફરિયાદ. ફરી એકવાર હિરલબા હવાલાતમાં. પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાની વધુ એક વખત ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હિરલબા અને તેના માણસો નાના લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ જમા થતા પોરબંદર પોલીસે સાયબર ક્રાઇમ ગુનામાં વધુ વિગતો આપતા જણાવ્યું કે 15થી વધુ એકાઉન્ટમાં 50થી વધુ સાયબર ક્રાઇમ લગતી ફરિયાદો મળી છે. હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે, તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે. આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે. આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે. અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે. હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્વના ઘણા બધા પુરાવા મળેલ છે. તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સહાયક છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે. એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે. એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે. સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે, એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની રકમ પોરબંદરના બેંક એકાઉન્ટમાં જમા થતી હતી. ખાતેદારો પાસેથી રકમ મેળવવા હિરલબાના માણસો ખાતા ધારક સાથે જતા
તેમજ હિરલબાના વોટ્સએપ ચેટમાં ખાતા ધારકોની ટ્રાન્ઝેક્શનની માહિતી પોલીસને મળી આવી છે. તેમજ મોટા આર્થિક વ્યવહારોની લેવડ દેવડ સહિત તમામ પ્રકારના સીસીટીવી સાથે મજબૂત પુરાવા મળ્યા છે. પોલીસે અંતમાં એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. આ જે ખાતા ધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય, સેલ્ફ લખેલું હોય કે ઉપર કઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય, એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને આ વોટ્સએપ ચેટમાં મળેલ છે. સાથે સાથે જે અમારું CDR એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે. આરોપીઓ અંદર બધી રીતે આ મુવમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવો મળેલ છે. જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતા ધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે. સાથે સાથે આ જે અકાઉન્ટ્સમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઇમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઇમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડસ ઓપરેન્ડી ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખુલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે. તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે IP એડ્રેસથી થયેલા છે એ IP એડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN નો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય. ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ મળેલ છે. તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં આર્થિક વ્યવહારોની લેવડ દેવડ સહિત તમામ પ્રકારના સીસીટીવી સાથે મજબૂત પુરાવા પોલીસના હાથે લાગ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ FIR જે રજીસ્ટર થઈ છે એમાં જે 14 એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી 10 એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સુરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભૂરા મુંજા જાડેજાના નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત છે તેના એડ્રેસ પ્રૂફ મળેલ છે. એમાં આરોપીઓના તપાસ દરમિયાન ઘણાના નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ છે. અત્યાર સુધી જે 35 લાખ આપણે પ્રથમદર્શી FIR-માં દર્શાવેલ છે અને હાલ અમે રિમાન્ડના મુદ્દામાં બીજા એક 26 લાખના ટ્રાન્ઝેક્શનની પણ વિગત દર્શાવેલી. કોટક મહિન્દ્રા બેંકના જે 14 એકાઉન્ટ જે ખુલેલા છે એ બેંક એકાઉન્ટ ખોલવા માટે હિરલબાએ આમના જે તે કર્મચારી મેનેજરશ્રીનો સંપર્ક કરી અમને બંગલે બોલાવેલ છે અને ત્યાં જઈને પણ એકાઉન્ટ ત્યાં ખુલેલા છે. પોલીસ પાસે પુરાવા મજબૂત છે ત્યારે જોવું એ રહ્યું કે આ દિશામાં વધુ કેટલા ઘટસ્ફોટ થાય છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.